ગાભા કાલ લાખે તેવી ગરમીમાં જો આપણે દ્રાક્ષનું શરબત કાઢો, દ્રાક્ષનું મોજીટો આ રીતના કંઈક બનાવીને પીશું ને તો કંઈક મજા જ પડી જવાની છે. એ માટે આપણે દ્રાક્ષ લઈ લીધી છે ને દ્રાક્ષને બરાબર ધોઈ કાઢવાની છે, કેમ કે નાસિકવાળા ભરપૂર છાટ મારતા હોય એટલે આપણે ઘરે લાવીને પહેલા ધોવા વગર કંઈક વસ્તુ એને ખાવી ન જોઈએ ને કંઈક બનાવવું બી ન જોઈએ. તો આપણે થોડી થોડી તોડીને ગ્રાઇન્ડરમાં બધી દ્રાક્ષ લાખી દીધી છે. દ્રાક્ષ લાખ્યા પછી આપણે સૌપ્રથમ થોડુંક 1 ચમચી જેટલું જીરું લાખી દેવાનું છે, 1 ચમચી જેટલું સિંધોરું મીઠું લાખી દેવાનું છે, પછી 1 ચમચી જેટલો ચાટ મસાલો લાખ્યા પછી અડધું જેટલો લીંબુ બાબર નીચોડી નાખવાનું છે ને નીચવીને બધો અંદર રસ કાઢી નાખવાનો છે. પછી આપણે 1 વાટકી જેટલો બરફ એકદમ ચીલ નાખી દેવાનો છે ને આ સ્પેશિયલ મોજીટો છે એ આપણે 2-3 ચમચી જેટલું અંદર પધરાવી દેવાનો છે ને પછી આ ગ્રાઇન્ડરના દરવાજો બંધ કરી દીધો ને પછી 2-3 ની સ્પીડમાં બાબર ચકડી ભમડી કરાવી નાખ્યું ને ગ્રાઇન્ડરને એવું બાબર ફેરાયું એટલે હું કરતું થઈ ગયું ને પછી આ પુદીનાના પાન 3 લઈ લીધા ને 1 મોરું મરચું લઈ દીધું ને વચ્ચેથી કટ પાડી દીધું ને પછી 2 ભાગમાં વેચી કાઢ્યું એટલે પછી પુદીનાના પાન ને અડધું મરચું ને બાબર વાટીને પછી ગ્લાસમાં નાખી દીધું ને જે કંઈ આપણે જ્યુસ કાઢેલું હતું તે અંદર ગ્લાસમાં રેડી દીધું છે ને રેડિયા પછી આપણે આ આવી ગઈ 7 અપ ને પછી એકદમ ચીલ 7 અપ છે ને પછી અડધો ગ્લાસ જેટલો અંદર રેડી દીધી છે. 7 અપ ને બી આપણે એકદમ ચીલ કરી દીધેલી છે ને આપણો એકદમ આખો ગ્લાસ ભરીને મોજીટો તૈયાર થઈ ગયો ને અડધું મોરું મરચું ઉપર લગાવી દીધું છે ને પછી આ લીંબુ લગાવી દીધું છે કટિંગ કરેલું ને આજે થોડા નાના કટિંગ કરેલા દ્રાક્ષ લગાવી દીધા છે ને પછી આપણો એકદમ કમ્પ્લીટ મોજીટો દ્રાક્ષ રેડી થઈ ગયો એટલે પછી આપણે પીવાનું ચાલુ કર્યું ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો. ખરેખર પીવાની જે મજા આવી ને ગરમી તો એકદમ દૂર ના આવી ગઈ ને. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક ને ફોલો જરૂર કરજો આપણા વિડીયોને.